હું તમને હાથ જોડીને એક તમારી પાસે ભીખ માગું છું કે થોડી વાર માટે મોબાઈલ છોડી અને દિવસમાં કમસે કમ કલાક દોઢ કલાક સારા પુસ્તકો વાંચવાનું રાખો. મને દુઃખ એ વાતનું છે કે તમારું વાંચવાનું છૂટતું જાય છે અને આ સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટીમાં ફોરવર્ડ એમને સમજ્યા વગર માણસો મેસેજ કર્યા જ કરે છે. क्यों अपना मूल्यवान समय उसमें बर्बाद करते हो? कम्युनिकेशन માટે થઈને બરાબર છે, ઠીક છે, પણ સમયની બરબાદી એમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને તમે નથી વાપરતા મોબાઈલ, મોબાઈલ તમને વાપરે છે ને તમને વાપરવાના પાછા પૈસા મોબાઈલ તમારી પાસેથી લે છે. તમારે ખર્ચે તમે વપરાવો છો, તમે વાપરતા નથી મોબાઈલ, તમે વપરાવો છો. છોકરાઓ સૂતા નથી રાતના 2-2 વાગ્યા સુધી, મોબાઈલ ઉપર જ હોય છે, સોશિયલ મીડિયા ઉપર જ હોય છે, સ્લીપ ડેફિશિયન્ટ થતા જાય છે. થોડું એક બાજુ મૂકી અને કલાક 2 કલાક રોજ વાંચો, સારા પુસ્તકો વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો, એના ઉપરના પુસ્તકો વાંચો, મહાપુરુષોના ચરિત્રો વાંચો. ભારત કે મહાન યોગી ચક્રવર્તીજી દ્વારા લખેલી આખી બુક સિરીઝ છે, વાંચો, બહુ ફાયદો થશે. બિલીવ મી, બહુ ફાયદો થશે. વાંચો, મહાપુરુષોના ચરિત્રો વાંચો. કોલેજમાં ભણતા છોકરાઓને રામાયણના પાત્રોની ખબર નથી. હિન્દુઓના છોકરાઓને રોना उस बात का है और गुस्सा उन बच्चों के ऊपर, कॉलेज में पढ़ने वाले बच्चों के ऊपर नहीं आता, गुस्सा आता है उनके माँ बाप पर. अंग्रेजी माध्यम धर्मથી રાખ્યા દૂર, મંદિરથી રાખ્યા દૂર. અમે સુધરેલા હાઈ સોસાયટીના, હાઈ સોસાયટી એટલે જય સિયારામ બોલે એ નહીં, મળે ત્યારે હાય, એ બધા હાઈ સોસાયટી વાળા. તમે તમારા બાળકોને ધર્મથી દૂર કરશો, બહુ નુકસાન થશે. રામાયણ મહાભારતના ઇતિહાસને જો તમારા બાળકો નહીં જાણતા હોય, હમણાં તો એના ઉપર સારી પેલી કાર્ટૂન ફિલ્મ્સ પણ એવી રીતની બનેલી હોય છે, છોકરાઓ જોવે. હનુમાન ઉપર, ગણેશ ઉપર, કૃષ્ણ ઉપર, અને એવી એનિમેટેડ ફિલ્મ્સ નાના બાળકોને ગમે. કેમ છોટા ભીમ ને ઓલું બધું, એવું બધું, છોટા ભીમ ને એવું બધું એન્જોય કરતા હોય તો છોકરાઓ આ પણ એન્જોય કરે. એટલે એના માટેની એનિમેશન ફિલ્મ પણ બનેલી છે. તમારો તો એક હાવ નનકુડો 3-3.5 વર્ષનો, હવે એને આ બધી ફિલ્મો એટલી બધી ગમે, એ જોયા કરે. અને પછી જે મહેમાન આવે ને, મહેમાનને પાછા પૂછ્યા કરે, અંકલ आपको पता है राम जी की माता का नाम क्या था? अंकल आपको पता है लॉर्ड गणेशा की माता का क्या नाम था? बोलो, घरे आवेला मेहमानों ने प्रश्न करवा માંડે. बच्चों को ये दिखाओ. બાળકોને પછી પહેલા તમે સુધરો, તમને પગે લાગુ. તમને એટલે તમને નહીં, એવા જે મા બાપ જે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવે છે, હારામાં હારા રૂપિયા આપે છે અને એમ સમજે છે કે અમારા છોકરાઓ બહુ મોટા સાહેબ થશે, ધ્યાન નહીં આપે, એના મા બાપ છેલ્લે વૃદ્ધાશ્રમમાં જશે. હા, છોકરા બહુ મોટા સાહેબ થશે અને મા બાપ વૃદ્ધાશ્રમમાં જશે. અંગ્રેજોએ આટલા વર્ષ રાજ કર્યા પછી સૌથી મોટું નુકસાન કર્યું હોય તો આપણી એજ્યુકેશન સિસ્ટમને બહુ ખતરનાક હદે બગાડી નાખી. અને હજી એમાંથી આપણે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ. પૂર્ણ રૂપે તો બહાર નહીં આવી શકાય.
આઝાદી પછીના ઇતિહાસકારોએ ઇતિહાસ એવા તૈયાર કર્યા ને એવા ભણાવવામાં આવ્યા કે આમાં આપણા શૂરવીર પુરુષોનો ક્યાંય ઉલ્લેખ જ નહીં. વિજયનગર જેવા સામ્રાજ્યની કોઈ વાત જ નહીં, શિવાજીના પરાક્રમની કોઈ વાત નહીં. અંગ્રેજો ને મોગલો એના પહેલા જાણે ભારતનો કોઈ ઇતિહાસ જ નહોતો. અને એવા આક્રાંતાઓને ગ્લોરીફાય કર્યા, એને કાઢી નાખ્યા એટલે જાણે આપણે દરિદ્ર થઈ ગયા. એની પહેલાના ભારતને જુઓ, અહીંયા હોનાની દ્વારકા હતી, અહીંયા દૂધ ઘીની નદીઓ વહેતી હતી. ભારતની ઇકોનોમી એટલી સ્ટ્રોંગ હતી કે અહીંયાનો રૂપિયો સૌથી મજબૂત હતો. મફતનો કોલંબસ નહોતો નીકળ્યો ઇન્ડિયા શોધવા. ગુલામીએ જે આપણા માનસને ગુલામ કરી નાખ્યા ને એ સૌથી મોટું નુકસાન છે. અને હજી તથાકથિત હાઈ સોસાયટીના લોકો જે માત્ર ને માત્ર અંગ્રેજીમાં જ ભણાવે છે પોતાના છોકરાઓને, એનો વિરોધ નથી. વિશ્વની હારે જોડાવું હશે તો આપણે આંગ્લ ભાષા પણ શીખવી પડશે. પણ ચિંતા એ વાતની છે, દુઃખ એ વાતનું છે કે તમે તમારા બાળકો તમારી માતૃભાષા ભૂલતા જાઓ છો. માતૃભાષા, રાષ્ટ્રભાષા, દેવભાષા, પછી આંગ્લ ભાષા, ચારેયનું શિક્ષણ લો. પણ આંગ્લ ભાષાનું એટલું બધું મહત્વ, એમાં ભણ્યો એ જ જાણે ભણ્યો, બાકી બધા અભણ. हमारे तो एक पंडित जी ने बहुत हाईली अपने आप को एजुकेटेड मानने वाले, लेकिन ही वॉज हाईली लिटरेट इन इंग्लिश मीडियम. तो एक डिबेट થઈ ગઈ અમારે એક સંસ્કૃતના પંડિતજીની, અને એ પંડિતજીને આમ તુચ્છ જ માનતો હતો કોટ પેન્ટ પહેરીને. ને પંડિતજીએ કહ્યું કે તમને અજ્ઞાની, પેલો કે તમે અજ્ઞાની, તમને આમાં કંઈ ખબર ન પડે. એટલે પંડિતજીએ કીધું, મને ઇંગ્લિશનું જ્ઞાન નથી તો તને સંસ્કૃતનું જ્ઞાન નથી. આપણે બે હરખા છીએ, બહુ ડાયોથામાં. મને ક્યાંક નથી આવડતું તો તને ક્યાંક નથી આવડતું. અને વાયડા, આપણા જ્ઞાન કરતાં આપણું અજ્ઞાન મોટું છે. એટલે બહુ ઉછળવાનું રહેવા દેતું. સંસ્કૃત ભણનારા કેમ ગૌરવ ન કરે કે અમને અંગ્રેજી નથી આવડતું, તને સંસ્કૃત નથી આવડતું. તારી ભાષા તને જીવિકા આપતી હશે, પૈસા આપતી હશે. અમારી આ સંસ્કૃત ભાષા અમને જીવન જીવતા શીખવાડે છે, અમને પ્રેમથી, ભક્તિથી ભરે છે. વ્યાસપીઠ ઉપર પછી ક્યારેક એવી બળતરા થાય બોલતા બોલતા, એ બળતરા નીકળી જાય છે. અંગ્રેજીનો વિરોધ નથી, અમે બોલીએ છીએ, કોલેજમાં ભણીને આવ્યા છીએ, ઇંગ્લિશ માધ્યમમાં ભણ્યા છીએ કોલેજમાં. પણ સંસ્કૃત પણ ભણ્યા છીએ, હિન્દીમાંય આવડે, ગુજરાતી સાહિત્ય, હિન્દી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, અને પછી આંગ્લ ભાષા, ચારે. એટલે આપણી માતૃભાષા હોય એ ભણો પહેલાં વહેલા, એ પછી રાષ્ટ્રભાષાનું સન્માન કરો. આજે રાજનીતિ એવી થઈ રહી છે કે રાષ્ટ્રભાષાનો વિરોધ ચાલે. તમારી માતૃભાષા શીખો સૌથી પહેલાં વહેલા, એ સૌથી પહેલાં વહેલા આપણી માં, પછી રાષ્ટ્રભાષા, પછી દેવભાષા. આજે પણ દેવભાષાનો પ્રશ્ન છે તો કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી સનાતન હિન્દુઓના મનમાં ભલે આવડતી ન હોય ભાષા સંસ્કૃત, પણ સંસ્કૃત માટેનો પ્રેમ અને આદર તો છે જ. કેરાલામાંથી નીકળેલી દિવ્ય જ્યોત, ત્યાં પ્રગટ થયેલી દિવ્ય જ્યોત કેદારનાથમાં ભગવાન શિવમાં વિલીન થઈ જાય. એ ભગવાન આદ્ય શંકરાચાર્ય
એમણે કેવું જોડ્યું ઉત્તર અને દક્ષિણ. તો બદ્રીનાથ હોય, કેદારનાથ હોય, પશુપતિનાથ હોય, ત્યાં બધે દક્ષિણના પૂજારીઓ રાવલ, અને ઉત્તરની ગંગાને લઈ અને રામેશ્વરને ચડાવો, ચાલો જાત્રા કરો. આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમને જોડવા માટે ચારેય દિશામાં 4 પીઠો સ્થાપી આદ્ય શંકરાચાર્ય ભગવાને સનાતન હિન્દુ સંસ્કૃતિ ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે. આ ઋષિઓનું ઋણ છે આપણા ઉપર. આ બધું સમજો. કેટલીય સંસ્થાઓ યુવાનો માટે સનાતનના આ બધા સંસ્કારો, આ ફિલોસોફી, આ વિચારો આપવા માટે પ્રયાસ કરે છે. આ તો એ દેશ છે જ્યાં વિશ્વામિત્ર મુનિ આવે તો ચક્રવર્તી રાજા દશરથ પણ પોતાના સંતાન એને સોંપી દે છે. જાઓ મુનિના યજ્ઞની રક્ષા કરો. સૌંપે ભૂપ ઋષિ સુત બહુવિધિ પ્રીતિ બઢાય. સંતાન સોંપો આવા ઋષિઓને, અવારનવાર લઈ જાઓ, પગે લગાડો. એ સંતાન પૂછતા થાય ઋષિઓને કે ગુરુવર એક પ્રશ્ન થાય છે. ભલે ને ઇંગ્લિશમાં પૂછે, પણ છોકરાઓ પૂછે તો ગમે. વાય ઇઝ લોર્ડ વિષ્ણુ બ્લેક? વાય ઇઝ બ્રહ્મા ગોલ્ડન? વાય શિવા વ્હાઇટ? ઇન્વાઇટ કરો પ્રશ્નો. આપણા બધા જ ગ્રંથો પ્રશ્નોથી શરૂ થયા છે. ગીતાનો પ્રારંભ પ્રશ્નથી, રામાયણનો પ્રારંભ પ્રશ્નથી, ભાગવતનો પ્રારંભ પ્રશ્નથી. પ્રશ્નનું આપણે ત્યાં સ્વાગત કરવામાં આવ્યું. બીજે ઠેકાણાની જેમ નહીં કે પ્રશ્ન કરવાનો તમને અધિકાર નહીં અને પ્રશ્ન પૂછો તો તમે નાસ્તિક કહેવાઓ. એ હિન્દુ ધર્મમાં નથી. અહીંયા તો પ્રશ્નથી જ શરૂઆત થાય છે. પ્રશ્નનું સ્વાગત કરવામાં આવે છે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. ભાગવતમાં પ્રશ્નની સરાહના કરવામાં આવી. સાધુ પૃષ્ટમ ત્વયા સાધુ લોકાન સાધ્વનું ગૃહણતા. અથવા સાધુ પૃષ્ટમ મહારાજ હરેશ્ચરિત અદ્ભુતમ યદ ભાગવત માહાત્મ્યમ ભગવત ભક્તિવર્ધનમ. અથવા તો મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોક મંગલમ યત્કૃત કૃષ્ણ સંપ્રશ્ન યેનાત્મા સંપ્રસીદતી. શ્લોકે શોકે ડગલે ને પગલે પ્રશ્નોની સરાહના છે, પ્રશ્નનું સ્વાગત છે. જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછાવો જોઈએ. કાલે શ્રી કૃષ્ણ પ્રાગટ્યનો આપણે આનંદ લેવાના છીએ. અને તેમાં એમાંય વાલિયાવાળા જે તમે સાંભળો છો જે રીતે, અને તમારી શ્રદ્ધા વરસાદ આવ્યા કરે, માર્યા ફરે. આપણે આપણું અનુષ્ઠાન કરવાનું. આ તમારો જે સંકલ્પ છે ને, એ સંકલ્પને હું પ્રણામ કરું છું. તો બહેનો, તમારા લાભની મહત્વની વાત છૂટી ગઈ. પાણીથી ગેસના ચૂલા ચાલે? પાણીથી રસોઈ થાય? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ યસ, ઇટ ઇઝ પોસિબલ. કેમ? આકાશાદ વાયો રગ્નિ અગ્નેરાપ અદ્ભ્ય પૃથ્વી. આ ક્રમ છે. આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. એટલે તેજથી જળ થયું. જેમ દીકરામાં બાપના ગુણ હોય એ રીતે તેજથી જળ થયું છે, અગ્નિથી જળ થયું છે. એટલે જળમાં અગ્નિના ગુણો હોય. એટલે જળ શું છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. એન્ડ વેન વી ટોક અબાઉટ હાઇડ્રોજન, ગેસ. એન્ડ ગેસ વોટ? સ્પેલિંગ બદલાઈ જશે. ગેસ વોટ? કલ્પના કરો કે તમારો ચૂલો પાણીથી જલે અને તમે રસોઈ કરો. આવું થાય? યસ.
થઈ શકે એમ નહીં, થયું છે. રિસર્ચ કર્યા પછી પાણીથી જલતો ચૂલો, એ નાનકડું એવું મશીન ને એમાં પાણી ભરી દો અને ગેસને એને હાઇડ્રોજનને અને ઓક્સિજનને છૂટા પાડે અને હાઇડ્રોજનથી આખો ચૂલો બળે, હળગે, રસોઈ પાકે. અને ઓલા એલપીજી કરતાં પણ વધારે તાકાતવાળી ફ્લેમ નીકળે. મને ખબર નહીં પોલિટિકલ અને ઇકોનોમિકલ વર્લ્ડની અંદર રહેલા લોકો ભવિષ્યમાં શું નિર્ણય કરે છે એ બાબતનો, બાકી એવો ચૂલો ઓલરેડી અસ્તિત્વમાં છે, પાણીથી ચાલતો. અને એ જ રીતે પાણીથી ચાલતી મોટર કાર. સ્વપ્ન લાગે છે ને બધું. અત્યારે આ જે મોબાઈલમાં માથું નાખીને તમે કલાકોના કલાકો ગાળી કાઢ્યો છો ને, 40 વર્ષ પહેલાં એ સપનું જ લાગતું હતું. પણ અત્યારે છે ને હાથમાં બધું. બેઠા બેઠા અમેરિકાના સ્વજનો સાથે, ન્યૂઝીલેન્ડના આપણા કુટુંબીજનો સાથે વિડીયો કોલ ઉપર વાત કરતા હોઈએ છીએ. એ કોઈક સમયે કે એવું જ કંઈ થતું હશે, આ તો ખાલી કલ્પના છે. પણ અત્યારે તમે વાત કરો છો વિડીયો કોલમાં, પાણીથી તો કાંઈ ચૂલા હળગતા હશે, મોટરકાર ચાલતી હશે. આજે તમને નવાઈ લાગે, તમને કલ્પના લાગે, પણ આજની કલ્પના, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલો વિકાસ કરે છે કે આવતીકાલની વાસ્તવિકતા હશે. પણ પછી એ તરત સમાજમાં લઈ આવવું કે નહીં, એના માટે તો પોલિટિકલ વિલ, સરકારની નીતિઓ, વર્તમાન વિશ્વનું જે અર્થકારણ છે કે તો પછી આ બધા કૂવાઓ ખોદ્યા એનું શું, આ ઓઇલ માટે થઈને આખી દુનિયા લડે છે એનું શું. એટલે એ બધી લાંબી વાતો છે, આપણે એમાં નથી જવું. પણ મારે તમને ખાલી એટલું કહેવું છે કે યસ, ઇટ ઇઝ પોસિબલ કે પાણીથી ચૂલો બળે, ચૂલો જલે અને તમારી રસોઈ થાય. નવાઈ લાગે ને? અને ભાગવતના આધારે કહું તો એ શક્ય છે. क्योंकि जल में अग्नि, वायु और आकाश तीनों के गुण हैं. जल में अपना गुण रस तो है ही है, लेकिन अपने तीनों पुरखे, पूर्वजों, तो अग्नि का गुण तेज भी जल में है, वायु का गुण स्पर्श भी जल में है और आकाश का गुण शब्द भी जल में है. तो जल शब्द भी करता है, जल स्पर्श से भी अनुभव में आता है, जल तेज उसका एक रूप है पर्टिकुलर, इसलिए आंखों से भी अनुभव में आता है. और जल जिह्वा पे रख दो, पानी पीते हैं, जल से हम तृप्त होते हैं और फिर उस जल से पृथ्वी बनती है. अद्भ्यः पृथ्वी. એટલે પૃથ્વીમાં પોતાનો ગુણ ગંધ એ તો ખરો જ, પણ એના પૂર્વજો 4, એનાય 4 ગુણ પૃથ્વીમાં છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. એટલે પૃથ્વીનું એક નામ છે રસા. જ્ઞાન અનંત છે વાલા. વાલિયાની કથા 7 દિવસની પૂરી થઈ જશે, પણ આ ભાગવત પૂરું નહીં થાય. જ્ઞાનની વાતો અધૂરી રહેશે. આટલા સમયમાં જેટલું કહી શકાશે એટલું આપીને જઈશ. બાકી હરિ અનંત, હરિ કથા અનંતા,
કહहि સુનहि બહુ વિધિ સબ સંતા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ज्ञान अनंत है. और याद रखना, कभी अभिमान मत करना, क्योंकि हमारे ज्ञान से हमारा अज्ञान बड़ा है. जहां तक जानकारी की बात है, जानकारी के अर्थ में जो हमारा ज्ञान है उससे हमारा अज्ञान बहुत बड़ा है. एक आदमी एंजीनियर थयो तो एंजीनियर थयो सारी बात, पण એ ડોક્ટર નથી થયો, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી થયો, એ સંગીતકાર નથી થયો, ઘણું બધું નથી, એક જ છે એન્જિનિયર. પછી વર્સેટાઇલ પર્સનાલિટી હોય તો ઘણીવાર બીજી વિદ્યાઓ એની પાસે હોય. પણ એક વાત તો પાકી કે આપણે જાણીએ છીએ એના કરતાં આપણે નથી જાણતા એ જગત મોટું છે. એટલે કે આપણા જ્ઞાન કરતાં આપણું અજ્ઞાન મોટું છે. એટલે જ્ઞાનનું અભિમાન ખોટું કરવું નહીં. પણ જે પરાવિદ્યા છે, જે પરબ્રહ્મનું જ્ઞાન, પરબ્રહ્મની અનુભૂતિ, એને જ્યાં સુધી સંબંધ છે એ પૂર્ણ છે. એટલા માટે કહે છે કે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી નથી રહેતું, તું એને જાણ. તદ્વિદ્ધિ તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ઘણીવાર ઉતારે બધા બેઠા હોય પછી મને એમ કે ભાઈ શ્રી તમને કેટલું યાદ છે? ગુરુ કૃપા અને સ્વાધ્યાય, સરસ્વતીની કૃપા. મને કે તમને કેટલું બધું મોઢે છે, કેટલું યાદ છે? અરે મેં કીધું પણ મને આવડે છે એ મને આવડે છે, બાકી તમને આવડે છે એ પાછું મને નથી આવડતું. જેમ મને આવડે છે એ તમને નથી આવડતું એટલે તમને આશ્ચર્ય થાય છે, પણ તમને આવડે છે એ મને નથી આવડતું. મને કે એવું કેવું? તમને બધી ખબર હોય? મેં એવું નહીં. તમે શું કરો છો? મને કે હું એકાઉન્ટન્ટ છું. મેં કીધું લ્યો મને એકાઉન્ટ આવડતો જ નથી, એમાં મારી ચાંચ ડૂબતી નથી. આ ક્રેડિટ ને ડેબિટ ને આમાં આમ કરાય ને આમાં આમ કરાય ને. એકવાર અમે બેઠા બેઠા વાતો કરતા હતા ને, ત્યાં જીએસટીની બાબતમાં સમજતા મારે 2-3 ક્લાસ મેં લીધા તો હજી જીએસટીમાં મને ગતાગમ ના પડી. અને પછી પાછા જીએસટીની ચોરી કરે ને આમ કરે ને તે કરે ને ઓલા ગોટાળા નીકળે ને છાપામાં વાંચું એટલે કહું કે આ 250 કરોડનું જીએસટીનું કૌભાંડ બહાર આવ્યું, તો આ કેવી રીતે આમ કરતા હશે? આટલું પાકું કર્યું છે સરકારે. પછી મને સમજાય ભાઈ શ્રી આમ કરે અને આમ બિલ બોલાય. એ અડધો કલાક લેક્ચર આપ્યું ને પછી હું થાકી ગયો. મેં કીધું ભાઈ આપણને આમાં પરીક્ષામાં માર્ક મળે એમ નથી, આમાં પાસ થઈ એવું નથી, આ નહીં સમજાય, રહેવા દેતું. એના કરતાં ગીતાનું એક અધ્યાય વાંચી લો. તો આપણા જ્ઞાન કરતાં આપણું અજ્ઞાન મોટું છે. તમને જે આવડે છે અમને નથી આવડતું, જેમ અમને આવડે છે તમને નથી આવડતું. એટલે આપણે બે હરખા છીએ અજ્ઞાનની બાબતમાં. હરે હરે કરો, હરિ બોલ, હરિ બોલ, રાધે રાધે, રાધે રાધે, શ્રી રાધે, શ્રી રાધે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. એટલે જેમ ગેસ ફોર્મ, પછી લિક્વિડ ફોર્મ, પછી સોલિડ ફોર્મ, એનું એ પાણી બરફ બની જાય, તત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. એમ એ જ તત્વ, પરમ તત્વ એ બ્રહ્મનું એક રૂપ, પરમાત્મા એ બીજું રૂપ, ભગવાન એ ત્રીજું રૂપ. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. એટલે આખો જે અવતારનો કોન્સેપ્ટ છે હિન્દુ ધર્મમાં એ આ વૈજ્ઞાનિક માન્યતાને ફોલો કરતા અને એવા 24 અવતાર થયા. પણ 24માં એક પાછો કલ્કી, એ તો હવે થવાનો. એટલે આપણે અવતાર માટે બારણું બંધ કરી દીધું નથી, બાયણું વાસી દીધું નથી કે હજી કલ્કી આવવાના. ઘણે ઠેકાણે જેમ બાયણા વાસી દે ને કે ભાઈ મોહમ્મદ પૈગંબર સાહેબ લાસ્ટ પૈગંબર છે,
હવે કોઈ નહીં આવે, બાયણું વસાઈ ગયું. એટલે યહૂદીમાંથી પછી ક્રિશ્ચન ને ક્રિશ્ચિયાનિટી પછી ઇસ્લામ આવ્યો. ત્રણેયનું ઉદ્ગમ સ્થાન એક જ. પણ પછી આ લાસ્ટ પેગમ્બર છે એવું કહીને બાયણું વાસી દીધું. જ્યારે સનાતન હિન્દુ ધર્મની બ્યુટી એ છે કે અહીંયા બાયણું વાસી દેવામાં નથી આવ્યું. અને અવતાર 24ની ચર્ચા છે, પણ ભાગવત કહે છે કે 24 જ છે એવું નથી. અવતારા યસંખ્યા, અવતારો અસંખ્ય છે. એમાંથી આ 24ની વાત કરીને 24માં તો હજી કલ્કી આવવાના હવે. એટલે બાયણું વસાઈ નથી ગયું, હજી અવતાર થશે. ભગવાને ગીતામાં કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. યુગે યુગે હું સંભવામી, મારી જાતને પ્રગટ કરું છું. જે બધું કરી શકે એ પોતાની જાતને પ્રગટ ન કરી શકે. અને એમ કહી દે, આપણે એમ કે હવે પ્રગટ થાવ ને અવતાર લ્યો, એટલે એમ કે સોરી આઈ કેન નોટ ડુ ધેટ. તો પછી એ ઈશ્વરને સમર્થ કેમ કેવો, જે પોતાની જાતને પ્રગટ ન કરી શકે? તો એ અસમર્થ કહેવાય. એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. સમય આવે પોતાની જાતને પ્રગટ કરવામાં પણ સમર્થ છે. તે સંભવામી યુગે યુગે, હું યુગે યુગે પ્રગટ થાઉં છું. એટલે અવતારો થતા રહેવાના, હજી થશે. કલ્કી પછી થશે. આપણે બાણું વાસી નથી દીધું. પણ આમાં એક એની સાઈડ ઇફેક્ટ એ છે કે એને કારણે તે ઘણા પછી પોતે ભગવાન થઈ જાય. કે તમે જેની વાટ જુઓ છો એ કલ્કી અમે પોતે, અમે આવી ગયા છીએ, એટલે બધા અમારા શરણે આવો. આ પાછી ગડબડ થાય. એટલે માણસ તરત ભગવાન થઈ જાય છે. આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં. આવું ક્યાંક વાંચ્યું હતું. ઈશ્વર અંશ જીવ અવિનાશી. પણ પરમાત્મા પરમાત્મા છે, જીવ જીવ છે. તો આ 24 અવતારની કથા, એનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં છે. આપણે એનું દર્શન કરીશું. આવો. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ રાધે રામ શ્યામ શ્યામ રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. શ્યામ શ્યામ રાધે રાધે. શ્યામ શ્યામ રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. શ્યામ શ્યામ રાધે રાધે. શ્યામ શ્યામ રાધે. આજની કથાને અહીંયા વિરામ. થોડીક સૂચનાઓ અપાશે, પછી આરતી, પછી આપ સૌ પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો. આવતીકાલે સવારે વળી પાછા